હેલો, કેમ છો બધા? મજામાં? હવે આજનો આપણો ટોપિક છે સમ ઓબ્સ્ટેકલ્સ ટુ સક્સેસ. સક્સેસ માટેના અમુક ઓબ્સ્ટેકલ્સ છે જે સ્પેસિફિક્સ છે. ઓબ્સ્ટેકલ એટલે નડતરરૂપ અમુક આપણા ખુદના વ્યવહાર અથવા તો સમય એવું કે જે આપણને નડતરરૂપ નીવડી જાય છે. સો આજે આપણે વાત કરવાની છે ઓબ્સ્ટેકલ્સની કે જે આપણને આપણી સક્સેસની અંદર સક્સેસ સુધી પહોંચવામાં શું કરે છે, વચ્ચે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. તેનો સૌથી ફર્સ્ટ પોઈન્ટ છે ઈગો. સૌથી ફર્સ્ટ પોઈન્ટ કયો છે? ઈગો. ઈગોના લીધે આપણી લાઈફમાં બહુ જ બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય છે. કદાચ રિલેશન્સ પણ એટલા બધા તૂટી જતા હોય છે ઈગોના કારણે. તો એ જ રીતે સક્સેસમાં પણ આપણને સૌથી પહેલા ઇફેક્ટ કરતી વસ્તુ હોય તો એ શું છે? ઈગો. ધેન સેકન્ડ છે સેલ્ફ એસ્ટીમ. પોતાની ઉપર પૂરેપૂરું આત્મગૌરવ ના હોવું એ પણ એ શું છે? સેલ્ફ એસ્ટીમ મતલબ કે લો સેલ્ફ એસ્ટીમ હોવું. સેલ્ફ એસ્ટીમ કેવું હોવું? લો હોવું કે ના યાર મારાથી નહીં થાય એમ. એ વસ્તુ હોવી એ શું છે? એક સક્સેસના રસ્તા ઉપર રોકી રાખતી આપણને વસ્તુ છે. થર્ડ પોઈન્ટ છે લેક ઓફ ફોર્માલિટી. ફોર્માલિટી કરવામાંથી જ ઊંચા નથી આવતા આપણે. એની શું હોય છે આપણામાં લેક એટલે બહુ ઓછું હોય છે કે ના ભાઈ હું આ ના કરી શકું. સમજ નહીં યાર, નહીં કરવાની શું કહેવાય એક પ્રેરણા દર્શાવી કે ના મારાથી તો આ નહીં જ થાય. પછી નેક્સ્ટ છે નોટ એક્સેપ્ટિંગ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ નહીં કરવી એ પણ એક શું મુદ્દો બની જાય છે? ઓબ્સ્ટેકલ્સનો એક ભાગ બની જાય છે. પોતાની જેટલી જવાબદારીઓ એ પૂરી કરવી એ જવાબદારી કોની છે? આપણી જ છે, એ બીજા કોઈની નથી. સો સામાન્ય એવી વસ્તુ છે કે આપણે રિસ્પોન્સિબલ પર્સન ક્રિએટ થવું જ પડે છે. ધેન નેક્સ્ટ છે લેક ઓફ ફોકસ. ફોકસ બહુ જ અગત્યનો પોઈન્ટ એવો છે. આપણે ફોકસ નહીં હોઈએ કોઈ વસ્તુ માટે, આપણે શ્યોર નહીં હોઈએ કે ના મારે આ કામ કરવું જ છે, તો પછી એના માટે શું થઈ જશે આપણી અંદર ઓબ્સ્ટેકલ્સ. મેન્ટલી આપણે કેવા થઈ જઈશું? નેગેટિવ કે નહીં થવાનું યાર મારાથી, એ મારો ફોકસ જ નથી. કાલ સવારે કિલો સોનું આગળ પડ્યું હોય તો લઈ લઈએ, પણ મેન્ટલી જ આપણે એવા પ્રિપેર થયા હોય કિલો સોનું ના યાર એ તો મારી વસ્તુ ના કહેવાય, એટલે ભાઈ તારી આગળ લાયા તો ભગવાન કંઈક કારણથી લાયા છે. સો એ શું થઈ જાય છે? લેક ઓફ ફોકસ. ધેન નેક્સ્ટ છે અંડર એમ્બિશિયસ. આપણો એમ ક્લિયર નહીં હોવો. વેરિએશન્સ આવવું પોતાના ને પોતાના એમમાં કે ના ચલો પહેલા નાના હતા મારે તો ડોક્ટર બનવું હતું, 10મામાં આયા બીજા રસ્તે ચડી ગયા, ના મારા ડોક્ટર ને હું તો એન્જિનિયર બની જઈશ, ચાલશે. 11-12 પત્યું, એન્જિનિયરિંગમાં એડમિશન ના મળ્યું, ના યાર હું તો ફાર્મસી કરી લઈશ, ના હું તો ચલો ને બીએસસી કરી લઈશ. એ રીતે કોઈ એમ્બિશન આપણું ફિક્સ નહીં હોવું એ પણ શું કરે છે? આપણો ઓબ્સ્ટેકલ બનીને ક્રિએટ થઈ જાય છે. એમ્બિશિયસ ક્રિએટ નહીં હોવાનું એક જ રીઝન છે, આપણે ફોકસ ના આવીએ તો આપણું એમ્બિશન પણ ફિક્સ નથી હોતું. ધેન નેક્સ્ટ છે ઓવર કમિટમેન્ટ. ઓવર કમિટમેન્ટ એટલે શું? બહુ વધારે પડતા પાવરફુલ થઈ જઈને એમ કહી દે ના મારથી આ તો થઈ જ જાય, ના હું તો આટલું તો કરી જ દઉં, ના હું આ તો કરી જ દઉં. સો એ વધારે પડતું શું થઈ જાય છે? ઓવર. વધારે પડતું આપણે શું બતાવીએ કે ના ભાઈ મારાથી તો થઈ જ જશે, થઈ જ જશે, પણ એના માટે મહેનત જ ના કરીએ અને ખાલી બોલવા ખાતર બોલી લઈએ, એ ના ચાલે. બરાબર? સો ઓવર કમિટમેન્ટ ક્યારે પણ થવું જોઈએ નહીં. વધારે પડતા
કૂદ ના કરવું જોઈએ, હવામાં ના રહેવું જોઈએ. ક્યારેક ખરાબ દિવસ હોય તો એક્સેપ્ટ કરવું જોઈએ. હા, મારી પરિસ્થિતિ નથી કે હું ડોક્ટર બની શકું, તો હું બધાને એવું ના કહું ના મારે તો ડોક્ટર જ બનવાનું. હું નહીં બનું, કદાચ હું ડોક્ટર બનવા માટે નહીં બની હોઉં, એટલે મેં એટલો સ્કોર નહીં કર્યો 11-12માં. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે. કમિટમેન્ટ કેવી વધારે પડતી આપવી નહીં. ધેન નેક્સ્ટ, લેક ઓફ ટ્રેનિંગ પૂરેપૂરી ના મળવી એ પણ એક શું કે થઈ જાય છે, ઓબ્સ્ટેકલ્સનો ભાગ જ ક્રિએટ થાય છે. માણસ ટ્રેન ના, કદાચ એનામાં આવડત હોય પણ એને ટ્રેનિંગ, માર્ગદર્શન, એને ગાઈડન્સ ના મળે પૂરેપૂરું, તે માણસ શું થઈ જાય છે, જે પોઝિશને પહોંચવા જેવું હોય છે એ પોઝિશને નથી પહોંચી શકતું. ટ્રેનિંગ માટે એક વાર્તા તમને જરૂર કહીશ, મારા ખુદના જ મમ્મીની છે. મારી મમ્મીની સ્કૂલમાં એક છોકરો હતો, એનામાં પાવર બહુ જ હતો, ભણવા માટે બહુ જ એક્સાઇટેડ હતો. એ છોકરાની કેપેસિટી એટલી સારી હતી ને, એ 3rd કે 4th સ્ટાન્ડર્ડમાં 100 એકા સુધી ઘડિયા બોલી જતો હતો. TV9 વાળા એના ઇન્ટરવ્યુ લીધા, બરાબર, પણ સતત મારા મમ્મી, એના ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, સતત મારા મમ્મી એવું ઈચ્છતા ના આ છોકરો કંઈક બનવાને લાયક છે. એ છોકરા પાછળ મારા મમ્મીએ થોડી વધારે મહેનત કરી. 5th સ્ટાન્ડર્ડમાં એની જવાહર નવોદય વિદ્યાલયની એક્ઝામ ક્રેક કરી અને એ ત્યાં હોસ્ટેલમાં ગયો. ત્યાં એને થોડા ટાઈમે નોટબુક્સ ને અમુક બાબતે એને સપોર્ટ જોઈતો હતો. એની ફેમિલીમાં પોતાનું ઘર નથી, એ લોકોને રોજનું ખાવાના પૈસા નથી. સ્ટીલ મારા મમ્મી એને ઇનડાયરેક્ટલી હેલ્પ કરતા, કોઈ પણ રીતે બુક્સ માંગે તો બુક્સ લઈ આપતા, પૈસાની જરૂર પડતી તો પૈસા આપતા, દરેક રીતે એને મદદ કરી. હાલની તારીખમાં એ છોકરો ડોક્ટર છે. સો આ એચિવમેન્ટ એ કદાચ એ છોકરા માટે જેટલું હશે એનાથી વધારે મારા મમ્મી માટે હશે. કેમ? કારણ કે એમને શું કરે છે, એ છોકરાને ટ્રેન કરે છે. ક્યારેય ટ્રેન કરેલું બાળક નબળું નથી પડતું. બરાબર? સો લેક ઓફ ટ્રેનિંગના લીધે પણ શું ઓબ્સ્ટેકલ ક્રિએટ થઈ જાય છે, શેમાં? સક્સેસ લાઈફમાં લાવવા માટે. સો હવે નેક્સ્ટ પોઈન્ટ છે લેક ઓફ પ્રાયોરિટી. કદાચ કોઈ કારણો, સંજોગોસર બાળકને પ્રાયોરિટી ઓછી મળી, કદાચ મમ્મી પપ્પા બંને જોબ કરતા હોય અથવા તો બંને અલગ જગ્યાએ રહેતા હોય, ટ્રાવેલિંગમાં ટાઈમ વધારે જતો હોય, બાળક ઉપર ધ્યાન આપી ના શકાતું હોય, તો શું ક્રિએટ થાય છે, બાળકની પ્રાયોરિટી ઓછી થતી જાય છે અને એના જ લીધે બાળક કેવું પડતું જાય છે, નબળું ક્રિએટ થતું જાય છે. બરાબર? સો એ પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફિયર ઓફ ફેલિયર. ફેલ થવાનો તો બહુ બધાને ડર લાગે છે કે ભાઈ સમાજ શું કહે છે, આજુબાજુવાળા શું કહે છે, મમ્મી પપ્પા શું કહે છે. સૌથી મોટો પોઈન્ટ આ છે જે દરેકને ક્યાંક ને ક્યાંક નડી જ જાય છે. શું? ફિયર ઓફ ફેલિયર. નાપાસ થવું, પાસ થવું એ 2 નંબરની વાત છે, પણ કંઈક વસ્તુ માટે અપિયર થવું એ પણ એક પોઈન્ટ. તમે એક્ઝામ આપશો તો પાસ કે નપાસ થવું, એક્ઝામ જ નહીં તો પાસ કે નપાસ થવાની તો વાત આવતી જ નથી. સો ફિયર ઓફ ફેલિયર એ કેવું થઈ જાય છે, ક્રિએટ કરે છે બહુ મોટો ઓબ્સ્ટેકલ આપણી લાઈફમાં. આપણે ક્યારેક કરવા જ રેડી નથી થતા. કેમ? કારણ કે આપણને ડર છે કે કદાચ હું ફેલ થઈ જઈશ તો. નેક્સ્ટ છે નો પ્લાનિંગ ઓર પુઅર પ્લાનિંગ. સો પ્લાનિંગ જ ના હોય કોઈ વસ્તુ માટે, કોઈ ગોલ ના હોય, કઈ જ નહીં. લાઈફ છે જેમ ચાલે તેમ ચાલે દો. આજ સવારે ખાવાનું મળ્યું, ઠીક છે, કાલ સવારે ના મળ્યું, થઈ પડશે. સો એ શું થયું કે પ્લાનિંગ જ નથી માણસનામાં. માણસ પ્લાનિંગ વગરનો હશે અથવા તો ઓછું પ્લાનિંગ હશે તો એ શું થઈ જશે, સક્સેસ સુધી નહીં પહોંચી શકે. એનામાં શું એક અડચણ સ્વરૂપ ક્રિએટ થઈ જશે કે ભાઈ તે પ્લાન જ નહોતું કર્યું. હવે ફિક્સ હોય છે કે જે સક્સેસફુલ લોકો હોય છે એ ટાઈમને બહુ મહત્વ આપતા હોય છે. પ્લાનિંગ વગરનો માણસ એટલે સ્વાભાવિક આપણે લઈએ કે ટાઈમને જ વેલ્યુ ના આપતો હોય તે માણસ કઈ રીતે સક્સેસફુલ થશે? ના થાય ક્યારે પણ. કોઈક દિવસ સવારે 6 વાગે ઉઠી જાય, બહુ એક્સાઇટેડ હોય તો, બીજા દિવસે સવારે 10 વાગે, ના યાર કાલ તો 6 વાગે ઉઠ્યો તો. એવું ના હોય. ડેડિકેશન પણ તમારું શું છે, બહુ જ જરૂરી એવો પાર્ટ બની જાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે અપ્સ એન્ડ ડાઉન્સ
ઇન લાઈફમાં અપસે આવવાના છે, ડાઉન આવવાના છે, ક્યારેક ખુશીઓ મળશે, ક્યારેક નારાજગી મળશે. કઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ નથી. પહેલી તો વાત જ એ કે દરેક વસ્તુ આપણી જોડે હંમેશા માટે નથી રહેવાની. સો અપ્સ પણ આવે, હેપીલી સ્વીકારી લેવા, ડાઉન્સ આવે તો પણ એને હેપીલી સ્વીકારી લેવા. હા, થોડા ટાઈમ માટે મન દુખાય, બધું બરાબર છે, પણ શું થોડા ટાઈમ માટે તો એને લાઈફમાં એક્સેપ્ટ કરવાની આપણે શું રાખવું પડે, પાવર રાખવો જ પડે છે. એના પછી મેઇન કદાચ આ ઇશ્યુ પણ અમુક લોકો માટે ક્રિએટ થઈ જાય છે. ઇનસિક્યોરિટી ઇન ફાઇનાન્શિયલ કન્ડિશન. જરૂરી નથી દરેકના ઘરેથી કરોડોપતિ જ હોય, અમીરોના જ બાળકો સક્સેસ થાય છે, જરૂરી નથી. અબ્દુલ કલામ હતા, ક્યાં એમના ઘરે કઈ હતું, છતાં થયા. કહેવાનો મતલબ શું? ઇનસિક્યોરિટી ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન્સ. ફાઇનાન્શિયલ કન્ડિશન્સ કદાચ કોઈક અમુક બાબતે રોકી જાય છે બાળકોને, અથવા તો એવા લોકોને જે લોકો સક્સેસને બહુ નજીકથી જોઈ રહ્યા હોય છે. સો ઇનસિક્યોરિટી નેક્સ્ટ પોઈન્ટ ક્રિએટ થઈ જાય છે. ધેન નેક્સ્ટ છે શોર્ટ સાઇટનેસ લેસ. નજીક તમે એક પગથિયું જેમ લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કરશો, એક પગથિયું લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કરશો, એમ તમને સક્સેસ કેવી દેખાતી જશે? નજીક. પણ તમે નીચે પગથિયે ઉભા રહ્યા હોય, પહેલા નીચેના સૌથી પહેલા પગથિયે તમે ઉભી જશો, 100મા પગથિયે ક્યારે ચડીશ, ક્યારે ચડીશ, ક્યારે ચડીશ, નહીં થાય. શું કરવું? બીજા પગથિયે ચડીશું ત્યારે આપણે ટાર્ગેટ શું રાખવું? મારે તો બસ હજુ એક જ ચડવાનું છે. દેન બસ મારે હજુ એક જ પગથિયું ચડવાનું છે ને, તો શોર્ટ સાઇટેડ, થોડી જ સાઇડ પર ક્લિયર તમે સ્ટેપ બાય સ્ટેપ એને ક્લિયર કરતા જાઓ, તમારા વિઘ્નોને ક્રેક કરતા જાઓ, તો તમે ક્યાં પહોંચી જશો? સક્સેસ સુધી. દેન નેક્સ્ટ છે ઓવર એમ્બિશિયસ. એમ્બિશિયસ, અંડર એમ્બિશિયસ હોવું અને ઓવર એમ્બિશિયસ બહુ ફરક છે. ના થવું અને વધારે પડતું ફેંકવું. ઓવર એમ્બિશિયસમાં આપણે એવું કહીએ, ક્લિયરલી કહી દઈએ, આ ભાઈ ફેંકું માણસ છે, રહેવા દો, એની વાત ના સાંભળજો, ભાઈ હું તો મુકેશ અંબાણી બનવા, એટલે બનવા માટે કંઈક તો કરવું પડે ને. ના, મારે તો વિરાટ કોહલી બનવાનું. પેલા ક્રિકેટનું બેટ પકડતા તો શીખ, બસ એમના 2 દિવસ ગલીમાં ક્રિકેટ રમે એટલે તો હું તો કઈ વિરાટ કોહલીથી પણ સારું રમી એવું હોતું હશે? ના હોય. સો સિમ્પલ વાત છે, ઓવર એમ્બિશિયસ પણ ક્યારે ના બનવું જોઈએ અને અંડર એમ્બિશિયસ પણ ક્યારે ના બનવું જોઈએ. સો બંને અલગ અલગ મુદ્દાઓ છે. ધેન લેક ઓફ કમિટમેન્ટ. અહીંયા શું હતું? ઓવર કમિટમેન્ટ હતી, વધારે પડતી જ. અને અહીંયા કઈ કમિટમેન્ટ કરવા જ નહીં માંગતા ભાઈ. અમે તો કોઈ પૂછે કે ભાઈ તમારે શું બનવું, જોઈ જશે યાર, છોડ ને. અને અહીંયા તો હું તો આ બનવાનું, લે હું તો આ બનવાનું, મારતું ફિક્સ. અહીંયા ઓવર હતું, જ્યારે અહીંયા તૈયાર જ નથી, કઈ જ પ્લાન નથી, શું થશે કઈ જ ખબર નથી, કાલ સવારે ઉઠીને શું થવાનું છે કઈ જ ખબર નથી. તો એ શું થઈ જશે? લેક ઓફ કમિટમેન્ટ. કમિટમેન્ટ કેવું હશે? હશે જ નહીં. અને દેન નેક્સ્ટ છે લેક ઓફ પરસિસ્ટન્સ. કામ કરવાની રેગ્યુલર આદત નહીં હોવી, કામ કરવાની રેગ્યુલર આદત નહીં હોવી. પરસિસ્ટન્સ, કઈ પણ વસ્તુ માટે સતત તમારે મથ્યા રહેવું પડે છે, મચ્યા રહેવું પડે છે, એવું કે છે. સો લેક ઓફ પરસિસ્ટન્સ, સતત કામ નહીં કરી શકે. માણસ અડધો કલાક કામ કરે, પેકે ના ભાઈ મારે તો 2-4 કલાક આરામ જોઈએ, ભાઈ રહેવા દે, તારથી થશે ને, બેસી જતો. સો એ લેક છે કે ભાઈ આ વસ્તુ એનાથી કરવી પોસિબલ છે જ નહીં. સો લેક ઓફ persistence. And then next and last point is procrastination or escapist behavior.
કહેવાનો મતલબ એસ્કેપિસ્ટ બિહેવિયર, કોઈ પણ વસ્તુ હોય ત્યાંથી શું કરવાનું, એક જ વસ્તુ, ભાગી જવાની જ વાત. કઈ પણ કામ આપો તો છટકીને માણસ બચી જાય. અને મેં એના પાછું પોતાના ઉપર બહુ પ્રાઉડ થતું હોય, ભાઈ મને તો આ કામ આપ્યું ને તો નીકળી ગયું સાહેબ. ફોર એક્ઝામ્પલ કોલેજમાં કઈ ફંક્શન છે તો સરે કીધું હોય કે તમારે આટલું કામ કરવાનું છે, પણ એ ગ્રુપનો જે લીડર હોય છટકી જાય, આપણે નહીં કરવાનું ભાઈ તમે બધા કરજો. પણ એ સરે તને કંઈક કામ આપ્યું તો એની પાછળ સર તમને કંઈક શીખવાડવા માંગતા હોય, જેના લીધે એમને તમને એટલા મોટા ફંક્શનની જવાબદારી આપી. પણ આપણે તો શું બતાવીએ, સરે આટલું મોટું કામ આપ્યું હતું ને એમાંથી તો હું ભાગી નીકળી ગયો, મારા બીજા બધા ભાઈબંધો કરી લેશે. સો સિમ્પલેસ્ટ વસ્તુ છે કે એસ્કેપિસ્ટ બિહેવિયર નહીં રાખવું. કોઈ પણ સામે ઓપોર્ચ્યુનિટી આવે તો એ દરેક ઓપોર્ચ્યુનિટીના સામે ફાઇટ કરવી, આપણે એની સામે લડવું જોઈએ. રિઝલ્ટ જે આવશે એ જોઈ જશે, બરાબર ને? સો ભાગી જવું એ આપણું બિહેવિયર, યા તો પ્રોકાસ્ટિનેશન, એવું આપણે ના કરવું જોઈએ. સો આ સિમ્પલર જે રેગ્યુલરલી આપણે બિહેવ કરતા હોઈએ એવા અમુક પોઈન્ટ્સ છે. સમ ઓબ્સ્ટેકલ્સ ટુ સક્સેસ, સક્સેસ નહીં ક્રિએટ થવા દેવા માટેના બહુ જ અગત્યના એવા પોઈન્ટ્સ છે. હોપ તમને બધાને આ પોઈન્ટ્સ ગમ્યા હોય અને મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.